જૂનાગઢના મેંદરડા પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ વધી ગયો છે। 10 વીઘાના ખેતરને ખોદીને ખેદાન મેદાન કરી નાખ્યું। દાત્રાણા રોડ પર વાડી ધરાવતા ખેડૂતે મોટા પાયે નુકસાન થયું છે। 40 જેટલા જંગલી ભૂંડનું ટોળું ધસી આવ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। ઘઉંનું વાવેતર અને પિયત કર્યું હતું તે સંપૂર્ણ બરબાદ થઈ ચૂક્યું છે। ભૂંડ અને રોજડાની સમસ્યાનો નિકાલ લાવવા માટે ખેડૂતોએ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે માવઠાના મારે પહેલા જ ખેડૂતોની કમર તોડી નાખી છે। ગમે તેમ તજવીજ કરી ખેડૂતો શિયાળુ પાક લેવા મથામણ કરી રહ્યા છે। દાત્રાણા રોડ પર વાડી ધરાવતા ખેડૂતે 10 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું, પરંતુ જંગલી ભૂંડોએ તેની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે। રાત્રિના સમયે 30 થી 40 જેટલા ભૂંડનું ટોળું આવી જતા ખેતરમાં વાવેલ ઘઉંના પાકને વ્યાપક નુકસાન કરેલું છે। અડધાથી ઉપર ખેતર ખોદી નાખ્યું છે, જેથી કરીને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। જો આવું ના આવું રહ્યું તો ખેડૂતો પાયમાલ થતા જાય। તંત્રને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આવા જંગલી રોજ ભૂંડનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે।